चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणव श्रियाणान्तान् निजाचार्यान् नमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजितो योऽसौ पञ्चधा हृदये मम। आचार्य वाच प्रणमामि भाष्य निबंध सुबोधिनी स्था इतराश्रयास्ता मत्स्वान्तागत्य कृपा प्रतास्ता मदीय वाचाम रचयन्तु कृतिम् विलक्षणो अयमाचार्यो साकार ब्रह्मवाद स्थापकः जीवोद्धार यत्नपरः कृष्णानुग्रह सद्बलः अलौकिक प्रभो भक्तौ लोकरित्युपदेशकः समर्पितात्म भावेन લોકવેદોક્ત વર્તમાના આ એક મંગલાચરણ બનાવ્યું છે મેં આ એક મંગલાચરણ મારા પોતાના માટે મેં બનાવ્યું છે તો હવેથી આ મંગલાચરણ કરવાનો છું એટલે તમારી સાથે તમને બધાને શેર કરી દઈશ જો તમને જોઈતું હોય તો આ મંગલાચરણનો અર્થ એમ છે કે વિલક્ષણો અયમ આચાર્યો સાકાર બ્રહ્મ સ્થાપક આજે આપણા મહાપ્રભુજી છે શ્રી મહાપ્રભુજી છે આ વિલક્ષણ આચાર્ય છે અને સાકાર બ્રહ્મ સ્થાપક એમને સાકાર બ્રહ્મવાદની સ્થાપના મહાપ્રભુજીએ કરેલી છે અને જીવોદ્ધાર યત્ન પર જીવોદ્ધાર જીવના ઉદ્ધાર માટે જે સદા પ્રયત્નશીલ છે એવા શ્રી મહાપ્રભુજી છે કૃષ્ણાનુગ્રહ સદબલ અલૌકિક જીવોદ્ધાર યત્ન પર કૃષ્ણાનુગ્રહ સદબલ અને કૃષ્ણના અનુગ્રહના સદબલથી જીવના ઉદ્ધારમાં પ્રયત્નશીલ એવા શ્રી મહાપ્રભુજી છે આ એક કડી છે બીજી કડીમાં હું કહી રહ્યો છું કે અલૌકિક પ્રભો ભક્તો લોકરીત્યોપદેશક આ કેવો મહાપ્રભુજીએ માર્ગ બનાવ્યો છે એમાં આ મારી પર્સનલ ફિલિંગ છે એ જે મેં મંગલાચરણમાં મૂકી છે કે અલૌકિક પ્રભો ભક્તો જે પ્રભુ અલૌકિક છે પણ એમને પામવાની એમને મેળવવાની જે રીત છે એક લોક રીતિ છે તમે લૌકિક રીતથી પ્રભુને પ્રાપ્ત કરી શકો છો કારણ કે શ્રી હરિરાયજી પોતે આજ્ઞા કરે છે કે કે સેવાયામ લૌકિકી રીતિ સ્નેહસ્તત્ર નિયામક તો હરિરાયજીના એ વાક્યનું સ્મરણ કરીને મેં અહીંયા આ પંક્તિ લખી છે કે અલૌકિક પ્રભો ભક્તો લોકરીત્યુપદેશક અને લોકરીતથી ઉપદેશ આપીને અલૌકિક પ્રભુને ભક્ત પ્રાપ્ત કરી શકે છે પણ એમાં સાધન કયો રહેશે તો હું આગળ કહી રહ્યો છું કે સમર્પિત આત્મભાવેના લોક વેદોક્ત વર્તમાન તમે તમારો આત્મભાવનો સમર્પણ કરીને અને લોક વેદોક્ત માર્ગ સહિત પ્રભુને જ્યારે તમે સમર્પણ કરશો તો તમને તમારું મનોવાંછિત ફલ એટલે પ્રભુની પ્રાપ્તિ થશે એ મારો અહીંયા કહેવાનો પ્રયાસ છે તો આ મંગલાચરણ છે અને આપણે શ્રી ગુસાઈજીનો ગ્રંથ દંડવત પ્રણામ અર્થ સાથે મૂકજો જય શ્રી આ જે મંગલાચરણ છે ને આપનું તે અર્થ સાથે મૂકજો હા ને જય શ્રી દંડવત પ્રણામ આપણે આજનો જે ગ્રંથ છે ન્યાસાદેશ
એ ન્યાસાદેશના વિષયમાં થોડોક સ્પષ્ટીકરણ આવશ્યક છે. મને લાગે છે કે થોડોક ઘણા વૈષ્ણવોએ નામ સાંભળ્યું હશે, ઘણાએ ન પણ સાંભળ્યું હોય. તો સૌથી પહેલા આપણે શબ્દાર્થનો વિચાર કરીએ કે ન્યાસાદેશ. ન્યાસ એટલે સંન્યાસ. અહીંયા સંન્યાસ એ જે પોપ્યુલર સંન્યાસ છે એ અર્થમાં નથી. ન્યાસનો અર્થ થાય છે પરિત્યાગ, સમ્યક ત્યાગ. પરિતઃ ત્યાગ, પરિત્યાગ, ન્યાસ. એટલે સારી રીતે જે ત્યાગ કરવામાં આવે એને અહીંયા ન્યાસ શબ્દથી કહેવામાં આવી રહ્યું છે કે ન્યાસાદેશ. અને એ ત્યાગનો જે આદેશ છે એ ગ્રંથનો પ્રતિપાદ્ય વિષય છે. હવે આપણે બધાને એ પ્રોબ્લેમ થશે કે ભાઈ ત્યાગનો આદેશ જે ગ્રંથમાં આવે છે એનો પ્રતિપાદન આ ગ્રંથમાં આવી રહ્યો છે, તો કયા ત્યાગના આદેશની વાત? આદેશ એટલે આજ્ઞા. ન્યાસાદેશ એટલે ત્યાગની આજ્ઞા. એનો સિમ્પલ અર્થ તમે કરો તો ન્યાસાદેશનો અર્થ શું થાય? ત્યાગની આજ્ઞા. હવે ત્યાગની આજ્ઞા કોણ આપી રહ્યું છે, કોને આપી રહ્યું છે અને ક્યારે આપી, અને એનો આ ગુસાઈજી વિવરણ કેવી રીતે અને શા માટે લખ્યો, આ બધા પ્રશ્નો વિચારણીય થઈ જાય છે. તો સૌથી પહેલા આ વાતનો નોંધ કરો કે આ ભગવદ્ ગીતાનો 18મો અધ્યાય જે બહુ ફેમસ છે, બધા જ જાણતા હશો. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. તો આ જે શ્લોક છે એમાં ઠાકોરજી ત્યાગ માટેની આજ્ઞા કરી રહ્યા છે કે સર્વધર્માન પરિત્યજ્ય, બધા જ ધર્મોનો પરિત્યજ્ય એટલે સારી રીતે ત્યાગ કરીને, પરિત્યાગ સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. ખાલી મારી જ તું શરણ આવી જા. એમાં શરત શું મૂકી રહ્યા છે પ્રભુ? કે બધા જ ધર્મોનો ત્યાગ કરીને, સારી રીતે ત્યાગ કરીને તું મારી જ શરણમાં આવી જા. અને જ્યારે તું મારી શરણમાં આવશે ત્યારે હું શું કરીશ? તો ઠાકોરજી આજ્ઞા કરે છે કે અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યા. હું તને બધા જ પાપોથી છોડાવી દઈશ. મા શુચઃ. મા એટલે ના, શુચઃ એટલે ચિંતા, કે તું કોઈ પણ જાતની ચિંતા નહીં કર. આ ત્યાગનો જે આદેશ છે, આ એક શ્લોક ઉપર આ જે તમે શરૂઆતમાં જે તમને આ ગ્રંથમાં શરૂઆતમાં જે તમે ઓપન કરશો તો ન્યાસાદેશ વિવરણની નીચે જે એક શ્લોક લખેલો છે, આ એક શ્લોક જ મહાપ્રભુજીએ બનાવેલો છે. અને એના ઉપર જે વ્યાખ્યાન છે એ શ્રી ગુસાઈજીએ લખેલું છે. અને એ વ્યાખ્યાન ઉપર શ્રી પુરુષોત્તમજીએ સરસ ટીકાએ લખી છે. તો આપણે પુરુષોત્તમજીની ટીકા તો નથી વાંચવાના, કારણ કે આપણે એ ગ્રંથ આપણે પ્રારંભ કરીએ તો 2-4 મહિના તો એમાં જ નીકળી જાય. તો આપણે એટલું વિસ્તાર નહીં કરીએ, પણ જે મુખ્ય બાબતો છે એ આપણે ચોક્કસ વિચારશું એ વિષયો બાબત ઉપર. અને આ જે એક શ્લોક છે જેને ન્યાસાદેશ કહેવામાં આવે છે, ન્યાસાદેશ વિવરણ. આ જે ન્યાસનો આદેશ છે, અહીંયા મહાપ્રભુ ઠાકોરજી શું કહેવા માંગી રહ્યા છે એનો વિવરણ મહાપ્રભુજી કરી રહ્યા છે. એક શ્લોકમાં આ જે ત્યાગની આજ્ઞા ઠાકોરજીએ ગીતામાં અર્જુનને કરેલી, એ જે ત્યાગની આજ્ઞામાં ઠાકોરજી કરી રહ્યા છે, એ ત્યાગની આજ્ઞાની પાછળ મહાપ્રભુજી ઠાકોરજીનો હેતુ શું હોઈ શકે, એનો વિચાર, એનો આશય શું હતો, એ આશય મહાપ્રભુજીએ એક શ્લોકથી બતાવ્યો. અને આપણે બધા જાણીએ છીએ કે મહાપ્રભુજી જે છે શબ્દોના બહુ લોભી છે, વધારે નથી કહેતા, વધારે નથી લખતા,
એક વાક્ય કેવું હોય તો મહાપ્રભુજી એક શબ્દ જ લખે છે. તો જયારે આટલો ગુણ તાત્પર્ય મહાપ્રભુજીનો હોય તો એના ઉપર અપેક્ષા આપણને હોય જ કે મહાપ્રભુજી શું કહેવા માંગતા હશે. તો એના ઉપર શ્રી ગુસાઈજીએ પ્રભુચરણે આના ઉપર વિવરણ લખ્યું છે. મહાપ્રભુજીના આ એક શ્લોક ઉપર આ ન્યાસાધીશની વાત છે. મને મને લાગે છે મેં મારી વાત સ્પષ્ટ કરી. આ ન્યાસાદેશ સર્વધર્માન પરિત્યજ્ય આ શ્લોક ઉપર લખાણું છે. આવ્યું ને બધાના ખ્યાલમાં? અને એ શ્લોકમાં ઠાકોરજી શું આજ્ઞા કરવા માંગે છે, એનો તાત્પર્ય શું છે, એ મહાપ્રભુજીએ એક શ્લોકમાં બતાવ્યું. અને એ એક શ્લોક ઉપર શ્રી ગુસાઈજીએ એનો વ્યાખ્યાન કરેલું છે. આ ટોટલ ન્યાસાધીશની હિસ્ટ્રી છે. અને એક વાત તમને કહી દઉં, બીજી મારે વાત કેવી જ જોઈએ. આપણા સંપ્રદાયમાં આપણી આવી જાતની દ્રઢતર માન્યતા છે કે આજે ન્યાસાદેશેષુ ધર્મ ત્યજન વચન તો અકિંચનાધિક્રિયોક્તા આ જે શ્લોક મહાપ્રભુજી લખ્યો છે એ મહાપ્રભુજી લખ્યો છે એવી એવું બધા સમજે છે. પણ મૂળમાં આ શ્લોક જે છે રામાનુજાચાર્ય લખ્યો છે. અને આપણે ત્યાં પ્રાચીન આચાર્યોમાં આવી માન્યતા હતી કે કોઈકની કૃતિ આપણને બહુ ગમે તો આપણે એને એઝ ઇટ ઇઝ કોપી કરતા હતા. એમાં કોઈ આચાર્યત્વ ઓછું હતું કે વધારે હતું, પ્રશ્ન એ વાતનો નથી. મહાપ્રભુ એ જે કહેવા માંગતા હતા એ મહાપ્રભુજીને ગમ્યું હશે એટલે મહાપ્રભુજીએ એઝ ગુડ એઝ એ શ્લોક અહીંયા આપણે ઇન્કોર્પોરેટ કરી લીધો, એટલે મળાવી લીધો. તો મૂળ રામાનુજાચાર્ય લખેલું છે અને એમાં શું ગડબડ થઈ હશે, મૂળ શ્લોક મારા હાથમાં આવ્યો નથી, પણ મોટાઓથી મેં સાંભળ્યું છે આ વાત. કાકાજી પણ આજ્ઞા કરતા હતા કે મૂળ શ્લોક આ રામાનુજાચાર્ય લખ્યું છે. શામનોજી કાકાજીની સાથે એક વખત ડિસ્કશન થયું હતું આ વાતનું, ત્યારે કાકાજીએ સ્પષ્ટતા કરેલી હતી કે મૂળમાં આ શ્લોક રામાનુજાચાર્ય લખેલું છે. કઈ વાંધો નહીં, મહાપ્રભુજીએ શ્લોક ઇન્કોર્પોરેટ કર્યો છે. આપણે હૃદયથી એ શ્લોકને મહાપ્રભુજી દ્વારા રચિત માનીને અને ગુસાઈજીનો વ્યાખ્યાન ગુસાઈજી શું કહેવા માંગે છે એના ઉપર આપણે વિચાર કરીશું. અત્યાર સુધીમાં તમને કંઈક સમજમાં ન આવ્યું હોય તો ચોક્કસ પૂછો, પછી આપણે આગળ વધીએ. હવે તમારા બધાના હાથમાં ટેક્સ્ટ છે. નાસા દેશેષુ ધર્મ ત્યજન વચન તો અકિંચનાધિક્રિયોક્તા કાર્પણ્યમ વા અંગમુક્તમ મદિતર ભજનાભિક્ષણમ વા વ્યપોઢમ દુસ્સાધ્યેચ્છોદ્યમો વા ક્વચિદુપશમિતો અન્ય સંમેલને વા બ્રહ્માસ્ત્ર ન્યાય ઉક્ત તદીય ન વિહતો ધર્મ આજ્ઞાદિ સિદ્ધ. જો આ નીચે શ્લોક લખેલો છે, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ ઇત્યાદિ શરણગતિ નિર્દેશસ્ય વિવરણ રૂપો અયમ ગ્રંથ. આ ગ્રંથમાં આ શ્લોકમાં શરણગતિનો નિર્દેશ કરવામાં આવી રહ્યું છે કે શરણગતિ કેવી રીતે કરવી જોઈએ, શરણાગતિનો મહત્વ શું છે એ અહીંયા બતાવવામાં આવી રહ્યું છે. એટલે આનો અક્ષરાર્થ આપણે જોશું. પહેલા આ શ્લોકનો મૂળ જે ન્યાસાદેશનો વિવરણ છે જે મહાપ્રભુ દ્વારા રચિત છે એનું પહેલા ભાવાર્થ જોઈ લઈએ. શું ભાવાર્થ છે? મહાપ્રભુજી શું કહેવા માંગે છે? મહાપ્રભુજી એમ કહેવા માંગે છે કે સર્વત્યાગની આજ્ઞાઓમાં એટલે જે ઠાકોરજી સર્વત્યાગની આજ્ઞા કરી રહ્યા છે એમાં ધર્મ ત્યાગ કરવાના વચનોથી, ધર્મ ત્યાગના જે વચનો આવી રહ્યા છે કે સર્વધર્માન પરિત્યજ્ય, તો કોઈક ઠેકાણે એવું આપણને લાગે આ ઠાકોરજી ત્યાં શરણાગતિને સમજાવવા માંગી રહ્યા છે કે શરણાગતિનો સ્વરૂપ કેવો હોવો જોઈએ. જ્યારે આપણે ઠાકોરજીની શરણાગતિ સ્વીકારીએ
ત્યારે આપણને એ ઠાકોરજી ઉપર પૂર્ણ અખંડ વિશ્વાસ હોવો જોઈએ કે ઠાકોરજી આપણું જે કંઈ પણ કરશે એ સારું જ કરશે. ઠાકોરજી ક્યારે આપણું ખોટું કરતા નથી કર્યું અને આગળ પણ નથી કરવાના. એવી સુદૃઢ અને નિશ્ચિત ભાવનાથી આપણે પ્રભુના શરણે જવું જોઈએ અને રહેવું જોઈએ. આને શરણાગતિ કહેવાય. જ્યારે આપણે ઇતર બધા સાધનોનો આશ્રય હોય તો શરણાગતિ તમારી સિદ્ધ થઈ એમ નહીં કહેવાય. ખ્યાલમાં આવ્યું ને તમને? પણ અહીંયા મહાપ્રભુજીએ, ધ્યાનથી સાંભળજો અને પોઈન્ટ્સમાં લખતા જજો કે મહાપ્રભુજી આ 5 વાતો અહીંયા નોંધાવી છે જીવને, કે ઠાકોરજી ના આ જે વચનો છે કે સર્વ ધર્માન પરિત્યજ્ય, બધા જ ધર્મોનો ત્યાગ કરીને તું મારી શરણમાં આવ. આ ઠાકોરજીના વચનની પાછળ 5 હેતુઓ છોપાયેલા છે. એ મહાપ્રભુજીએ પ્રકટ કરી દીધા છે. શું મહાપ્રભુજી કહેવા માંગે છે? પોઈન્ટ નંબર 1, અકિંચનપણાને શરણાગતિનો અધિકાર કર્યો છે. અકિંચનપણાને, અકિંચનાધિક્રિયોક્તા. અકિંચનાધિક્રિયોક્તા એટલે મૂળ શ્લોકમાં તમે જોઈ લેજો. મૂળ શ્લોકમાં આવે છે ને, નાસા દેશે શું ધર્મ ત્યજન વચન તો અકિંચનાધિક્રિયોક્તા. એટલે શરણાગતિના અંગ ગણાવવામાં આવી રહ્યા છે કે શરણાગતિના કેટલા અંગો છે. તો પહેલો અંગ શું છે શરણાગતિનો? કે તમારે અકિંચનપણાથી તમારે રહેવું જોઈએ. અકિંચનપણાથી એટલે મને સાધનોનો આશ્રય નથી, મારી પાસે કોઈ સાધન નથી, મારી પાસે સાધન છે કેવલ એકમેવ, એ તમારી શરણ. આને અકિંચનપણું કહેવાય. દાખલા તરીકે આપણે જોઈ શકીએ કે જ્યારે મહાભારત પ્રસંગમાં દ્રૌપદીજીનો ચીરહરણનો પ્રસંગ આવે છે, દુશાસન દ્રૌપદીજીનો ચીરહરણ કરી રહ્યો હતો અને એ દ્રૌપદી પોતાના શીલની રક્ષા કરવા માટે ઠાકોરજીની પ્રાર્થના કરતી હતી. પણ ઠાકોરજી છેવટે અંત સુધી ઠાકોરજી પ્રકટ ન થયા. શા માટે પ્રકટ ન થયા? કે છેવટે ને અંત સુધી આ વાતનો વિચાર કર્યો કે હજી પણ મને મારા દાંતનો આશ્રય છે. એ દાંતથી પોતાની સાડીનો જે છેડો હતો એ દબાવીને રાખ્યો હતો અને ત્યારે પણ ઠાકોરજી પ્રકટ ન થયા કે હજી પણ તને છે ને, હજી તારામાં અકિંચનપણું પ્રકટ નથી થયું, છે હજી. તો જ્યારે એ દાંતનો પણ આશ્રય તૂટી ગયો ત્યારે સંપૂર્ણ શરણાગતિ દ્રૌપદીએ સ્વીકારી કે હવે તો તમારા જ હાથમાં છે. તો ઠાકોરજીએ પોતાનો શ્રેયસ્ત કરીને સાડી આપવાનું પ્રારંભ કર્યો. આ જો શરણાગતિનો કેટલી હદ સુધી ઠાકોરજી આપણી રાહ જુએ છે કે જીવ સર્વસ્વ રૂપથી, એટલે બધા જ પ્રકારથી મને આશ્રિત થાય છે કે નથી થતો, એને પોતાના ઉપર, પોતાના દ્વારા કરેલા સાધનો ઉપર એની વિશ્વાસ છે. અને જ્યાં સુધી આપણે પોતાના કરેલા સાધનો ઉપર વિશ્વાસ હોય, ઠાકોરજીને પોતાનું મહાત્મ્ય કે પોતાની શરણાગતિ આપતા નથી. એટલે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે નાસા દેશેષુ ધર્મ ત્યજન વચન તો अकिंचनाधिक्रियोक्ता. हाँ बोलो गुगल, क्या बोल रही? हाँ जी जी, दंडवत प्रणाम। जे निष्किंचन को अर्थ क्या हुए? अकिंचन तो अभी आपने बतायो और निष्किंचन सेम है? जो अकिंचन है वही निष्किंचन है, एक ही अर्थ है, कोई अलग नहीं है वहां अर्थ. अच्छा जी जी, दंडवत प्रणाम. हाँ, तो આપણે પેલો અંગ જોયો અકિંચનાધિક્રિયોક્તા, અને કાર્પણ્યમ વા અંગમુક્તમ. આ શરણાગતિનો બીજો અંગ કાર્પણ્ય છે. કાર્પણ્ય એટલે શું કહેવાય? કાર્પણ્યનો અર્થ શું હોય? કાર્પણ્યનો અર્થ હોય દીનતા. તો દીનપણાને શરણાગતિનું અંગ કહેવામાં આવ્યું છે કે દીન માણસ જે છે દીન થાય. એટલે દીનતા આપણા માર્ગમાં મૂળ છે. જેની તમે શરણાગત જઈ રહ્યા છો તો તમારામાં દીનતા નથી, તો એવી શરણાગતિનો મતલબ શું? અહંકાર આવી જાય. અને પહેલો પગથિયો દીનતાનો છે.
મારા પિતૃચરણ જે છે, જ્યારે બહુ નાનો હતો, બહુ નાનો હતો, અને મારા પિતૃચરણે મને કોઈ સેવાની બાબતમાં ટોકી દીધો, જે હું રોજ કરતો હતો, પણ મને પિતૃચરણ ટોકી દીધો, તો મને બહુ ખોટું લાગી ગયું. તો મને પિતૃચરણે આજ્ઞા કરી કે સૌથી પહેલા આ પુષ્ટિ માર્ગમાં બેટા એક વાત તું શીખી લે કે દીનતા હોવી જોઈએ. તું કરે છે ઈ જ બરોબર એવું મનમાં કોઈ દિવસ નહીં વિચારવાનું. એ ખોટું એ થઈ શકે. તને બાળકપણાનું કદાચ અહંકાર હશે કે તું બાળક છે એટલે તારાથી કોઈ ભૂલ નહીં થાય. ત્યારથી મેં કાન પકડ્યા કે ના, વાત બરોબર છે. જ્યાં સુધી આપણામાં દીનતા નથી હોતી ત્યાં સુધી આપણે એટલે પૂર્ણ રૂપેણ શરણાગત નથી. દીનતા શરણાગતિનો બીજો અંગ છે. પહેલો અંગ શું છે? અકિંચનપણું. બીજો અંગ શું છે? દીનપણું. કે તમારામાં દીનતા હોય છે. अपने दीनता मार्ग को मूल है, ऐसे મારા પિતૃચરણે મને સમજાવેલું. અને આગળ શું ઠાકોરજી આજ્ઞા કરી રહ્યા છે મૂળ શ્લોકમાં જોતા રહેજો. નાસા દેશે શું ધર્મ ત્યજન વચનત. ન્યાસા દેશમાં, ન્યાસના આદેશમાં ધર્મ ત્યજન વચન, ધર્મના ત્યાગના જે વચન આવી રહ્યા છે એમાં અકિંચનાધિક પ્રયોગતા. પેલો અંગ શું કહેલું છે કે અકિંચનપણાથી તમારે રહેવું જોઈએ. કાર્પણ્યમ અથવા તમારામાં દીનતા હોવી જોઈએ, આ એક અંગ કહ્યું. અને ત્રીજું અંગ શું કહ્યું કે મદ ઇતર ભજન અપેક્ષણમ વા વ્યપોઢમ. એટલે મદ ઇતર એટલે મારા એટલે ભગવાનના સિવાય કોઈ પણ અન્યનું ભજન અથવા તો તેની અપેક્ષાનો વ્યપોઢમ એટલે નિષેધ કર્યો છે. આજે તમે સૌથી પહેલા જોઈ લો, આજે જે કોઈ પણ વ્યક્તિ આપણા પુષ્ટિ સંપ્રદાયમાં કંઠી પહેરીને ફરી રહ્યો છે, આ વાત એકદમ મિસિંગ છે. ગુજરાતમાં તો આ વાત બહુ એટલે ડગલે ને પગલે મને જોવા મળે છે. આ જુનાગઢની બાજુ જ્યાં ગામડામાં હું ગયો હતો ત્યાં મને આ વાતનો બહુ જોરથી અનુભવ થયો છે મને. એ લોકો મારા મોઢા ઉપર બોલી દે કે ના, બ્રહ્મસમાજ લીધું તો શું થયું, અમે તો અમારે દેવીનું વચન ક્યારેય નહીં છોડીએ, એમનું પૂજન અમે તો રોજ કરીએ. હા બસ, તમારો માર્ગ છે તો કંઠી પહેરી લીધી, કૃષ્ણને માની રહ્યા છીએ, પણ અમારે દેવીનું પૂજન, ભજન, માલા કાંઈ નહીં છોડીએ. તો જ્યારે તમારી આવા પ્રકારની ભાવના છે તો તમે નિશ્ચિત સમજી જાઓ કે તમે શરણાગત નથી. જેને તમે શરણાગત સમજી રહ્યા છો કે પોતાની જાતને કે હું શરણાગત છું, એ તમારો ભય નિવૃત્ત ન થયો. તમને દેવીથી બીક લાગે છે. અને વાર્તાઓમાં આ વાતના ઢગલાબંધ દ્રષ્ટાંતો આપણને જોવા મળે છે, વાંચવા મળે છે કે આપણા વૈષ્ણવો દેવીના મંદિરના કિવાણ ઉતારીને લઈ આવ્યો અને એનો લકડો બનાવીને, એના લકડા કાપીને વૈષ્ણવ માટે સામગ્રી સિદ્ધ કરી, અગ્નિ પ્રકટ કરીને. જ્યારે આવો સામર્થ્ય આપણા વૈષ્ણવજનોનો છે તો આપણે કેમ આવી બીક રાખીએ? કે આપણે કૃષ્ણના સંબંધી આપણે જ્યારે થઈશું તો દેવી આપણું કંઈક બગાડ કરી દેશે. જ્યાં સુધી તમને તમારા દેવીનો કે દેવનો ભય છે ત્યાં સુધી તમે 100% સમજી જાઓ તમે શરણાગત નથી. આ શરણાગતિનો ત્રીજો અંગ છે કે મદ ઇતર ભજન અપેક્ષણમ વા વ્યપોઢમ. મહાપ્રભુજી ચોખ્ખી ના પાડે છે કે તમને કૃષ્ણ સિવાય, કૃષ્ણના એટલે આ તો કોઈ પણ મહાપ્રભુ થોડા પોલાઇટ છે. તમે ગુસાઈજીને વાંચશો ને ભક્તિ અંત ગ્રંથમાં તો મહાપ્રભુ ગુસાઈજી ત્યાં સુધી આજ્ઞા કરે છે કે સકામ ભાવથી કૃષ્ણ ભજન પણ અન્યાશ્રય છે. કોઈ બીજા દેવની તો વાત નથી, જવા દો. સકામ ભાવથી જયારે તમે કૃષ્ણને ભજી રહ્યા છો ને એ પણ અન્યાશ્રય છે. ત્યાં સુધી ગુસાઈજી આજ્ઞા કરે છે. તો હવે તમે વિચારી લો શરણાગતિનું શું સ્વરૂપ હોવું જોઈએ. એટલે કૃષ્ણને કૃષ્ણ માટે જયારે તમે ચાહી રહ્યા છો, પ્રેમ કરી રહ્યા છો, ત્યારે તમારી શરણાગતિ સાચી, ત્યારે તમારો સર્વાત્મ ભાવ સાચો. ખ્યાલ આવ્યો ને તમને? તો મદિતર
મદ ઇતર ભજન અપેક્ષણમ, મારાથી અન્ય પાસે તમને કોઈ અપેક્ષા હોય કે તમને ભજન એનું તમે કરતા હો, એ વ્યાપોળમ, એ નહીં કરો. એનો નિષેધ આ શરણાગતિનો ત્રીજો અંગ છે. ખ્યાલમાં આવ્યું તમને? અઘરું તો નથી લાગતું ને? હવે સંસ્કૃતના શબ્દો અઘરા લાગે? બહુ સરળ સંસ્કૃત છે આપણે ત્યાંની, બહુ સરળ સંસ્કૃત છે. એમાં અઘરું લાગવા જેવું કઈ છે જ નહીં. ચોથું શરણાગતિનો અંગ મહાપ્રભુજી આપણને સમજાવે છે કે ધર્માંતરનો સંબંધ થવામાં બ્રહ્માસ્ત્ર ન્યાય વર્ણવેલો છે. મૂળ શ્લોકમાં શું આજ્ઞા કરે છે? ક્વચિદ ઉપશમિત અન્ય સંમેલન વા બ્રહ્માસ્ત્ર ન્યાય ઉક્ત. નહીં, સોરી, દુસ્સાધ્ય ઈચ્છા ઉદ્યમ હોવા, આ ચોથું અંગમાં ગણાવી રહ્યા છે. દુસ્સાધ્ય ઈચ્છા ઉદ્યમો. દુસ્સાધ્ય ઈચ્છા ઉદ્યમો શરણાગતિનો ચોથો અંગ. એટલે ઉદ્યમ એટલે પ્રયાસ, પ્રયત્ન. દુસ્સાધ્ય એટલે જે સિદ્ધ ન થઈ શકે, જેને સાધવું બહુ મુશ્કેલ હોય, દુસ્સાધ્ય. એ તમે એવી ઈચ્છા કોઈ રાખી લો મનમાં કે જે સિદ્ધ થવાની ન હોય, એવી દુર્લભ ઈચ્છા તમે પાડી લો મનમાં કે ના, મારે એ ઈચ્છા પૂરી થાય. તો શરણાગતિનો ચોથો અંગ તમને સમજાવે છે કે એવી ઈચ્છા અને એવો જે પ્રયત્ન છે એનો તમારે ઉપશમન કરવું જોઈએ, એને શાંત પાડો. એવી કોઈ અપેક્ષા, દુસ્સાધ્ય ઈચ્છાને ઉપશમન કરો, એવી ઈચ્છા મનમાં નહીં રાખો કે મારે એ ઈચ્છા પૂરી થાય. તો તમારી ભક્તિ જે છે સકામ ભક્તિ થઈ ગઈ. દાખલા તરીકે મને એક બહુ સુંદર પ્રસંગ યાદ આવે છે, તો હું તમારી સાથે શેર કરું છું કે દામોદરદાસ સંભલવારીની વાર્તામાં આવે છે કે દામોદરદાસ સંભલવારા એ કેવા ઉચ્ચ કક્ષાના ભગવદીય હતા, અને એમને ઠાકોરજી પાસે કોઈ પણ જાતની અપેક્ષા નહોતી. તો મહાપ્રભુજી પ્રસન્ન થઈને કે એમને આશીર્વાદ આપ્યો કે તારે સંતાન થશે, જા તારે પુત્ર થશે. પછી દામોદરદાસ સંભલવારાની પત્નીને આ વાતની શંકા થઈ ગઈ કે મહાપ્રભુજીએ તો કહી દીધું, પણ મારે થશે કે નહીં થાય? તો એક જ્યોતિષીથી પૂછી લીધું કે મારે શું થશે, મારે દીકરો થશે કે દીકરી થશે? એ વાત મહાપ્રભુજીને ખબર પડી ગઈ, અને એ વાત મહાપ્રભુજીને ખબર પડી ગઈ છે, એ વાતની એમની પત્નીને પણ ખબર પડી ગઈ કે મહાપ્રભુજીને આ વાત ઓળખી ગયા છે. તો સામે નહોતી આવતી. એ મહાપ્રભુજીની સામે ન જાય, કારણ કે એના મનમાં અપરાધ બોધ હતો કે મેં અપરાધ કર્યો છે. એને પણ લાગ્યું કે એનામાં ખોટું કર્યું. એટલે મહાપ્રભુજી જાણી જોઈને દામોદર સંભલવારાથી પૂછે કે તેરે મન મેં કાહુ બાત કો મનોરથ હૈ કા? તો દામોદર સંભલવારાએ ના પાડી કે ના, કાંઈ નથી. એમની પત્નીને કહા ના, એક પુત્ર કો મનોરથ. પણ જ્યારે જ્યોતિષીથી જ્યારે એમની પત્નીએ પૂછી લીધું, ત્યારે મહાપ્રભુજીને ખબર પડી ગઈ કે આને મારા વચનો ઉપર વિશ્વાસ નથી. એટલે મહાપ્રભુજી કહ્યું કે પુત્ર તો હોય તો, પર મ્લેચ્છ હોય તો. અને એ જ જ્યારે એ પુત્ર મ્લેચ્છ થયો અને મોટો થયો અને ઉપદ્રવ એને કર્યો, એ આપણા પુષ્ટિ માર્ગમાં એવરગ્રીન ફર્સ્ટ ઝઘડો હતો. સેવાના લીધે, આપણા સંપ્રદાયના લીધે જે પારિવારિક જે ક્લેશ થયો, એ પહેલો ઝઘડો આપણા સંપ્રદાયમાં ઉદ્ભવિત થયો. કારણ કે ઓલા જમાનામાં એવો નિયમ હતો. એ શા માટે મ્લેચ્છ થયો એ છોકરો, એ બધું તમે જાણો છો? શા માટે મ્લેચ્છ થઈ ગયો છોકરો? કારણ કે મુગલનો રાજ્ય હતો, મુગલકાલીન રાજ્ય હતો. એ મુગલ કાળમાં એવો નિયમ હતો કે દીકરાને બાપની પ્રોપર્ટી ક્યારે મળે કે જ્યારે પોતે મુસ્લિમ થઈ જાય તો એને પ્રોપર્ટી મળે, નહીં તો રાજ્યમાં મુગલમાં રાજ્યમાં જતી રહે. તો એ હિસાબથી મુગલ મુસ્લિમ થઈ ગયો હતો છોકરો, અને પછી અહીંયા ઝઘડો કર્યો.
અને એ કલહ જે હતો એ સંપ્રદાયના અનર્થનું કારણ બન્યો. અને દામોદરદાસ સંભલવાળાની પત્નીએ આખો દ્રવ્ય યમુનાજીમાં પધરાવી દીધો, કારણ કે છોકરો આવીને પછી ઉત્પાત કરશે તો. એટલા માટે એ વાતની મહાપ્રભુજીને પેલા ખબર પડી ગઈ. એટલે જયારે બધી સામગ્રી જ્યાં અડેલ આવી નાવમાં, મહાપ્રભુજીએ બધી જ સાહિત્ય ઠાકોરજીનો યમુનાજીમાં પધરાવી લીધો કે મને જોઈતું જ નથી, આવો અનર્થનો મૂળ જેમાં છે એ પૈસો મને જોઈતો જ નથી. આ આપણે જોઈ શકીએ કે જ્યારે આપણે દુસ્સાધ્ય ઈચ્છા કરી રહ્યા છીએ, દુસ્સાધ્ય ઈચ્છા છે આ, જે સિદ્ધ થવાની નથી, એનો ઉપશમન કરી નાખો ને નકામું. શા માટે એને પાલવાનું? તો દુસ્સાધની ઈચ્છા અને એનો જે પ્રયાસ છે, એનો જે પ્રયત્ન છે, એનો ઉપશમન, એનો નિયંત્રણ આ શરણાગતિનો ચોથો અંગ છે. અને એના પછી આપશ્રી આજ્ઞા કરે છે કે અન્ય સંમેલન એવા બ્રહ્માસ્ત્ર ન્યાય ઉક્તા. અન્ય સંમેલન એવા, અન્ય સંમેલનનો અર્થ શું? મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે અન્ય સંમેલન એટલે અન્ય બીજા ધર્મોનો સંબંધ થવામાં. અન્ય સંમેલન. તમે પુષ્ટિમાર્ગીય છો, તમારા માટે પુષ્ટિમાર્ગીય ધર્મ સર્વોપરી છે, છતાં પણ તમે અન્ય ધર્મનો સંબંધ તમે કરી રહ્યા છો, અન્ય બીજા ધર્મનો સંબંધ તમે બાંધી રહ્યા છો. એમાં તમારે બ્રહ્માસ્ત્ર ન્યાયનો વિચાર કરવો જોઈએ. બ્રહ્માસ્ત્ર ન્યાય એટલે કયો બ્રહ્માસ્ત્ર ન્યાય? એ તમે સમજ્યા? એ મહાપ્રભુજી સમજાવે છે વિવેક ધેર આશ્રય ગ્રંથમાં. મહાપ્રભુજીએ બહુ સરસ આ રીતે સમજાવ્યું છે કે હનુમાનજીએ જયારે એટલા બધા ઉત્પાત કર્યા અને આખી લંકા બાળવાનો ઉપાય હનુમાનજીએ કર્યું, ત્યારે શું કર્યું કે મેઘનાથ, રાવણ બહુ ગભરાઈ ગયો. રાવણે મેઘનાથને આજ્ઞા કરી કે તું આ જે છે વાનર છે એને પોતાના બ્રહ્માસ્ત્રથી બાંધી દે. મેઘનાથે આવું જ કર્યું. તો હનુમાનજી બ્રહ્માસ્ત્રને આદર આપતા પોતે સ્વેચ્છાથી બંધાઈ ગયા, કારણ કે એમને બ્રહ્માસ્ત્ર પ્રત્યે આદર હતો એટલે બંધાઈ ગયા. પણ મેઘનાથે આવો વિચાર કર્યો કે આ વાનરે એટલા બધા ઉત્પાત કર્યા છે, આ બ્રહ્માસ્ત્રને તો નહીં તોડી નાખે, શંકા કરી. તો હનુમાનજી વિચાર્યું કે જેને બાંધ્યો છે એને પોતાને શંકા છે, તો આપણે પછી શા માટે માન રાખવાનો, તોડો બ્રહ્માસ્ત્ર. તો પછી શું થયું? અને પછી મુક્ત થઈ અને આખી લંકાને બાળી દીધી. એવી રીતે આપણા સર્વ સમર્થ, સર્વશક્તિમાન, આપણા જે પુષ્ટિ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ છે, એમની સાથે આપણો સંબંધ છે. ગીતામાં પણ ઠાકોરજી આજ્ઞા કરે છે અને મહાપ્રભુજીએ પણ આપણને કૃષ્ણનું સ્વરૂપ બતાવેલું છે, છતાંય પણ આપણને વિશ્વાસ ન હોય તો એ બ્રહ્માસ્ત્ર ન્યાય આપણા ઉપર પણ લાગુ પડે છે. એ શ્રી કૃષ્ણ તમારી રક્ષા કરવા માટે આવશે નહીં, એ વાત યાદ રાખી લેજો. કારણ કે તમને પોતાને શંકા છે કે મારો કૃષ્ણ મને બચાવશે કે નહીં બચાવે. જયારે તમને પોતાને શંકા છે, વિશ્વાસ નથી, ઠાકોરજી તમને શા માટે બચાવે છે? નહીં બચાવે. તો આ શરણાગતિનો જે પાંચમો અંગ અહીંયા સમજાવવામાં આવી રહ્યું છે કે અન્ય સંમેલન એવા બ્રહ્માસ્ત્ર ન્યાય ઉક્ત ઇહ ન વિહિતો ધર્મ આજ્ઞા સિદ્ધ. એટલે શું કહેવા માંગી રહ્યા છે કે એટલા માટે ન વિહિતો, વિહિતો એટલે જે આજ્ઞા આપવામાં આવી હતી કે સર્વ ધર્માન પરિત્યજ્ય, બધા ધર્મોનો ત્યાગ કરીને તું મારી શરણમાં આવ. આ જે ગીતાના શ્લોક છે, આ ગીતાના શ્લોકમાં વેદાદિની આજ્ઞાથી જે સિદ્ધ ધર્મ છે એ નષ્ટ ન થયો. એટલે કોઈ આવું માની શકે? હવે તમે મૂળમાં તમને આ વાત ડિસ્કસ કરું કે વેદના વચનોથી વિરુદ્ધ વાત આમાં આ વચનમાં ક્યાં આવી રહી છે? ઠાકોરજીના વચનમાં તમને કોઈને ખ્યાલ આવે છે કે જ્યારે ઠાકોરજી આજ્ઞા કરે છે કે બધા ધર્મોનો ત્યાગ કરીને તું મારી શરણમાં આવ,
અહીંયા વેદ વચનોનો વિરોધ કેવી રીતે આવ્યો, જેના માટે આ ન્યાસાદેશ વિવરણ લખવાની આવશ્યકતા પડી. ધ્યાનથી વિચારો કે જ્યારે ઠાકોરજી આજ્ઞા કરે છે કે બધા ધર્મોનો ત્યાગ કરીને તું મારી શરણમાં આવ, તો ધર્મો બતાવેલા કોણે? પ્રભુએ બતાવ્યા. એક તરફ તમે બતાવી રહ્યા છો કે બધા ધર્મોનો તમે પાલન કરો, અને બીજા તરફ તમે કહી રહ્યા છો કે બધા ધર્મોનો ત્યાગ કરી દો. તો ધર્મનો પાલન કરવું જોઈએ કે ધર્મનો ત્યાગ કરવો જોઈએ? એ વાત તો મહારાજ કહો અમને. તો ઠાકોરજીના વચનમાં જ લોચાય છે. એવું કોઈ ન વિચારી લે એના માટે આ ન્યાસાદેશ વિવરણ લખાયું. એમાં મહાપ્રભુજીએ આ વાતની સ્પષ્ટતા કરી કે ભાઈ તમે જે મનમાં સમજી રહ્યા છો એવું નથી. અહીંયા ઠાકોરજી આ 5 અંગોની વાત કરી રહ્યા છે, જેનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે કે તદિહ, મહાપ્રભુજી શું આજ્ઞા કરે છે કે તદિહ ન વિહિતો ધર્મ આજ્ઞાતિ સિદ્ધ. એટલે આ ધર્મ જે વેદ આજ્ઞાથી વિરુદ્ધ વાત નથી થઈ, વેદથી અવિરુદ્ધ વાત જ છે. તો હવે એ વાત વેદથી અવિરુદ્ધ કેવી રીતે છે? મહાપ્રભુજીએ તો લખી દીધું. મહાપ્રભુજીએ આ તો લખી દીધું, પણ એનો તાત્પર્ય હજી આપણને ખબર ન પડી. એના માટે પછી ગુસાઈજીએ આ શ્લોક ઉપર વિવરણ લખ્યું, એ વાતનો ખુલાસો કરવા માટે. ખ્યાલમાં આવ્યું બધાને? આ ન્યાસાદેશ મારા ખ્યાલથી બધાને ખ્યાલમાં આવ્યું હશે કે શું વિષય છે, એમાં કઈ વાતનું પ્રતિપાદન છે, એ બધી વાત. બરોબર. હવે અવતરણમ કે વિઠ્ઠલેશ પ્રભુ ચરણ વિરચિતમ ન્યાસાદેશ વિવરણ. હજી સુધી આપણે આ ગ્રંથ જોયો નથી. હજી તો આપણે ખાલી મૂળ જે ન્યાસાદેશ છે એનો આપણે અધ્યયન કર્યો, અને હવે અહીંયાથી શ્રી ગુસાઈજી પોતાનો વિવરણ પ્રારંભ કરે છે કે વિવરણમ અવતરણ. અવતરણમ નો અર્થ શું થાય કે કોઈ શંકાને ઉપરથી એ શ્લોકમાંથી શંકા કાઢીને નીચે લાવવું, નીચે લાવી એને અવતરણમ કહેવાય. એવી રીતે અવતાર શબ્દ છે કે ને, અવતાર એટલે અવતરણ થવું, ઠાકોરજીનો ભૂમિ ઉપર પ્રગટ થવું. એવી રીતે કોઈ શંકાને શ્લોકમાંથી બહાર કાઢીને આપણને અનુભવ કરાવે કે આમાં આ શંકા રહેલી છે, એને અવતરણમ કહેવાય. બરોબર. હવે એ અવતરણમમાં શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે. સૌથી પહેલા જુઓ કેટલી સરસ મહાપ્રભુજી ગુસાઈજી પૂર્વ પક્ષ ઉઠાવી રહ્યા છે. પૂર્વ પક્ષ કોને કહેવાય? હવે આ મારાથી તમે પહેલી વખત આવા પ્રકારનો ગ્રંથ ભણી રહ્યા છો, તો થોડીક તૈયારી તમારા તેમાં એટલે તમારા દિમાગમાં હોવી જોઈએ. કોઈ પણ ચર્ચા વિચારણા થતી હોય એમાં 5 વસ્તુનો ખ્યાલ રાખવો જોઈએ. લખી દો તમે. એક તો પૂર્વ પક્ષ, એક તો ઉત્તર પક્ષ, પૂર્વ પક્ષ, ઉત્તર પક્ષ, શંકા, સમાધાન અને નિર્ણય. આવી રીતે 5 વસ્તુ હોય. પૂર્વ પક્ષ એટલે આપણે કહીએ કે આ વસ્તુ શું છે, તો તમે કહો કે નહીં આ તો એક ડબલો છે. હું કહું ને આ ડબલો નથી, આ કઈ બીજી વસ્તુ છે. તો જ્યારે વિવાદનો કોઈ વસ્તુ કોઈ વિવાદનો વિષય બની જાય ત્યારે એના ઉપર પૂર્વ પક્ષ ઉભું કરવામાં કે ના ના હા એ નથી એ છે, પેલો કહી રહ્યો છે આ છે, બીજો કહી રહ્યો છે આ નથી, એવું છે. તો એને પૂર્વ પક્ષ કહેવામાં આવે. પૂર્વ પક્ષ એટલે જે સિદ્ધાંત છે એનાથી વિરુદ્ધ વાત, એને પૂર્વ પક્ષ. અને જે ઉત્તર પક્ષ એટલે સિદ્ધાંત. તો પૂર્વ પક્ષ, ઉત્તર પક્ષ, શંકા, સિદ્ધાંત અને નિર્ણય, આવી રીતે 5 પ્રકારથી કોઈ વસ્તુને સિદ્ધ કરવામાં આવે. તો સૌથી પહેલા આપણે જે વાત અહીંયા કરી રહ્યા છીએ કે ઠાકોરજી
ને જે સર્વધર્માન પરિત્યજ્યની આજ્ઞા કરી, બધા ધર્મોનો ત્યાગ કરવાની જે આજ્ઞા કરી, એ ત્યાગની આજ્ઞા વેદની વિરુદ્ધ નથી. તો સામે વાળો પૂછી રહ્યો છે કે ના, વેદની વિરુદ્ધ જ છે. એને પૂર્વ પક્ષ કહેવાય. હવે કેવી રીતે મૂકી રહ્યો છે? તો ગુસાઈજી પોતે પૂર્વ પક્ષનો સ્વરૂપ આપણને સમજાવી રહ્યા છે. એ શું છે પૂર્વ પક્ષનો સ્વરૂપ? કે નનુ સર્વધર્મ ત્યાગો હિ પુષ્ટિ માર્ગે નતુ મર્યાદાયા. મળી પંક્તિ બધાને? બધાને એમાં જોવાનું છે. હો, એ મારા મોઢા ઉપર નથી લખેલી પંક્તિ, એ તમને કાગળિયા છે એમાં લખેલું છે બધું. હા, તમારી પાસે સંસ્કૃતમાં જ છે ને ગ્રંથ બધું? નનુ સર્વ ધર્મ ત્યાગો હિ પુષ્ટિ માર્ગે નતુ મર્યાદાયામ. હવે ગુસાઈજી કહી રહ્યા છે કે શ્રીમદ ભગવદ ગીતાના 18મા અધ્યાયના 66મા શ્લોકમાં, 18મા અધ્યાયનો 66મો શ્લોક છે. આ શ્લોકમાં સર્વધર્મનો ત્યાગ કરીને શરણે આવવાની આજ્ઞા કરી. ત્યાં અનેકો વિકલ્પ થઈ રહ્યા છે. કેવા વિકલ્પો? સર્વધર્મનો ત્યાગ તો પુષ્ટિ માર્ગમાં છે, મર્યાદા માર્ગમાં નથી સર્વધર્મનો ત્યાગ. તો અર્જુન મર્યાદા માર્ગી ભક્ત છે, એને મહાપુરુષ ઠાકોરજી પુષ્ટિ માર્ગી ઉપદેશ શા માટે આપે? પેલો વિકલ્પ તો આ થઈ ગયો. ગુસાઈજી શંકાનો અવતરણ આવી રીતે કરી રહ્યા છે. અને અહીંયા શ્રી કૃષ્ણે અર્જુનને સર્વધર્મના ત્યાગનો ઉપદેશ કીધો છે. માટે એમ નિશ્ચય થાય છે અને કે પાર્થે ચ તદુપદેશાત. ઠાકોરજી આ ઉપદેશ કોને કહ્યું? પાર્થને, અર્જુનને. તદુપદેશાત. તદુપદેશાત છે એનો ઉપદેશ. એનો ઉપદેશ એટલે સર્વધર્મ ત્યાગનો ઉપદેશ પાર્થને કરવામાં આવેલું છે. એટલે તન્માર્ગીયત્વમ, એટલે પાર્થ પણ પુષ્ટિમાર્ગી હશે એવું લાગે છે. કૃષ્ણજી અહીંયા શંકા ઉભી કરી રહ્યા છે કે એ પણ પુષ્ટિ માર્ગમાં અંગીકૃત હતો એવું લાગે. નહીં તો ઠાકોરજી અર્જુનને શા માટે આવી આજ્ઞા કરત? બરોબર ને? હવે ધર્મ ત્યાગે મર્યાદા માર્ગ એવ પાપ સંભાવના અત્ર ન તત્કથનેન સંશયોપી. હવે એક બીજી જુઓ વાત અહીંયા કહેવામાં આવી રહી છે કે ધર્મનો ત્યાગ કરવાથી મર્યાદા માર્ગમાં જ પાપ લાગવાનો ભય છે. અને તે પાપ ભયની સંભાવના આ શ્લોકના ઉત્તર ભાગમાં કરી છે. એટલે પ્રશ્ન પૂછવા વાળો એમ પૂછે છે કે અહીંયા સર્વધર્મનો ત્યાગ જે છે એ પુષ્ટિમાર્ગીયમાં સર્વધર્મનો ત્યાગ હોય છે. એ ઉપદેશ ઠાકોરજીએ અર્જુનને શા માટે કર્યો? અર્જુન તો મર્યાદા માર્ગીય ભક્ત છે. પણ અમને એવું લાગે છે કે અર્જુન તો મર્યાદા માર્ગીય ભક્ત છે. અમને શા માટે એવું લાગે છે? કારણ કે આ શ્લોક જે છે એમાં શ્લોકમાં જ આ વાતનો વિચાર કરવામાં આવ્યો છે. પાપ ભયની વાત કરવામાં આવી છે કે અહમ તો સર્વ પાપે ભ્યો મોક્ષયિષ્યામિ. હું તને બધા જ પાપોથી છોડાવી લઈશ, તું ચિંતા નહીં કર. તો પાપ ભયની સંભાવના આ શ્લોકના ઉત્તર ભાગમાં કરેલી છે. માટે એમ પણ સંદેહ થાય છે કે મર્યાદા માર્ગીય ભક્ત હશે. નહીં તો ઠાકોરજી પાપ ભયના નિવૃત્તિની વાત ના કરત અર્જુનથી. તો અર્જુન મર્યાદા માર્ગીય ભક્ત છે કે પુષ્ટિ માર્ગીય ભક્ત છે એ જ નથી સમજાતું. આવીને શંકાની આટીગુટી ધ્યાનમાં આવે વાત હોય. હવે સ્વસ્યૈવ પાપ મોચકત્વ ઉક્ત્યા
ન મર્યાદાપી. હવે જુઓ, અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ. ઠાકોરજી આજ્ઞા કરે છે, હું તને બધા પાપોથી છોડાવી દઈશ. તો સ્વસ્યૈવ પાપ મોચકત્વાत्. પાપ મોચક કોણ બન્યો છે? પ્રભુ. તો મર્યાદા માર્ગમાં તો જીવ સાધન કરે, એ સાધનના આચરણથી પાપ ભયની નિવૃત્તિ થાય. અહીંયા પાપ ભય કોણ છોડાવી રહ્યો છે? પ્રભુ. તો લાગે છે કે ના, મર્યાદા નથી, પાછો પુષ્ટિ હશે. ગજબ છે. અને આખા દેશમાં મહાપ્રભુ ગુસાઈજી જેવી રીતે ટેકલ કરે છે સમાધાનને, એ જોવા જેવી વાત છે. ઇન્ટરેસ્ટિંગ છે, ડેમ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે. શા માટે તમે આવું કહો છો કે ન મર્યાદા આપી? મર્યાદા ન હોવું જોઈએ. ઠાકોરજી પોતે જયારે છોડાવનાર છે પાપ ભયથી, તો અર્જુન કદાચ પુષ્ટિ માર્ગી હશે, મર્યાદા નહીં હોય. આગળ બતાવી રહ્યા છે કે પુષ્ટસ્ય એવં વિધ શંકા અસંભવેન અત્ર ચન્ન નિષેધ અનુપપત્યા તત સંભાવના નિશ્ચયેનાપી મર્યાદા માર્ગીયત્વમ જ્ઞાયતે. તો આ એક બીજી વાત કુસૈજી કરી રહ્યા છે. હવે પ્રભુના ઉપર વિશ્વાસ હોવાથી, જ્યારે પ્રભુને પુષ્ટિ માર્ગી જીવને પ્રભુ ઉપર વિશ્વાસ હોય, તો પુષ્ટિ માર્ગી ભક્તને કોઈ પ્રકારનો શોક હોતો જ નથી. અને ઠાકોરજી શું આજ્ઞા કરી રહ્યા છે? મા શુચ, તું શોક મત કર. મા શુચ. તો અહીંયા મા શુચ, શોક માં કર, એવો શોક કરવાનો નિષેધ કર્યો છે. જો અહીંયા મહાગુસાઈજી શું આજ્ઞા કરે છે? પુષ્ટસ્ય એવં વિધ શંકા અસંભવેન તત્ર ચ તન્નિષેધ અનુપપત્યા તત્ સત્વ નિશ્ચયેનાપી મર્યાદા માર્ગીયત્વમ જ્ઞાયતે. મર્યાદા માર્ગીને પાપનો ભય હોય, એને શંકા હોય, શોક હોય, તો એને છોડાવવા માટે ઠાકોરજી આજ્ઞા કરી હશે, તો કદાચ એ મર્યાદા માર્ગી હશે, પાછું પુષ્ટિ માર્ગી નહીં હોય. પણ ઠાકોરજી આજ્ઞા કરે છે કે હું કૃતિની અપેક્ષા નથી મને તારી પાસે, હું સ્વયં તને પાપથી છોડાવીશ. એવી રીતે ઠાકોરજી આજ્ઞા કરે છે. તો સ્પષ્ટ પ્રતીત થાય છે કે અર્જુન મર્યાદા માર્ગી નથી. પાછો એમ થાય છે કે મર્યાદા માર્ગી નથી, પુષ્ટિ માર્ગી છે. તો અર્જુનને શોક હોતો, એમ શોક કરવાનો નિષેધ કર્યો છે ઠાકોરજીએ. મા શુચ, ઠાકોરજી આજ્ઞા કરે છે શોક નહીં કર. માટે આપણને આ વાતનો નિશ્ચય થઈ જાય છે કે અર્જુનને શોક હતો, એટલે તો ના પાડી હશે ને ઠાકોરજીએ. એટલે તેનું મર્યાદા માર્ગીયપણું નિશ્ચિત થાય છે. એવી રીતે તન મર્યાદા માર્ગીયત્વમ જ્ઞાપ્યત, જ્ઞાયતે, એટલે મર્યાદા માર્ગીય છે. કિંચ પુષ્ટિ લીલાયા ફલ પ્રકરણે સ્વયં મર્યાદામેવ નિરૂપયન ભક્તાનામ આગ્रहेण પરમ પુષ્ટિમ અંગીકૃતવાન ઇહુતો તદ વૈપરીત્યમ. દેખો શું આજ્ઞા કરે છે, હું તમને બધું શાંતિથી સમજાવું. આજે આપણે શંકા જ રાખશું, અહીંયાથી આગળ નહીં વધે વાત. પુષ્ટિ લીલાનો જે ફલ પ્રકરણ છે, જેને આપણે રાસ પંચાધ્યાયી કહી રહ્યા છીએ, આ રાસ પંચાધ્યાયીમાં ઠાકુરજીએ વ્રજ ભક્તોને ઘરે જવાની આજ્ઞા કરી. કે ઠાકોરજીએ પોતે જ વેણુનાથ કરીને બોલાવ્યો, અને પોતે જ આજ્ઞા કરે છે કે તમે રજની એશા ઘોર રૂપા પ્રતિયાત વ્રજ સ્ત્રી સુમધ્યમાં, તમે સુમધ્યમાં યુવાન સ્ત્રીઓ છો બધા, તો ઘરે વયા જાઓ બધા, તમે તમારા પતિની સેવા શુશ્રૂષા તમે કરો. ઓકે.
તો પતિની શુશ્રૂષા કરો તમે. આ વચનો દ્વારા પ્રથમ મર્યાદાનો સ્વીકાર કર્યો ઠાકોરજીએ, મર્યાદા દેખાડી ને. અને પછી ભક્તોએ આગ્રહ કર્યો કે સંતજ્ય સર્વ વિષયાસ્તવ પાદ મૂલમ પ્રાપ્તા ભક્તા ભજસ્વ માધુરગ્રહ મા ત્યજાસ્મન. એટલે અમે ભક્ત છીએ, તમે અમારું ભજન કરો. અમે અમારો ત્યાગ શા માટે કરો છો? તમે પાછા જવાની આજ્ઞા કેમ કરો છો? તમને આટલું નથી સમજાતું? અમે બધા જ ધર્મોનો ત્યાગ કરીને તમારી શરણે આવેલા છીએ, અને તમે અમને કહો છો કે તમે પાછા વયા જાઓ. ભક્તોના આગ્રહથી પુષ્ટિનો ઠાકોરજી અંગીકાર કર્યો. પરંતુ ગીતામાં તો ભક્તને મર્યાદાનો આગ્રહ છે, પણ પોતે સર્વધર્માન ઇત્યાદિ વાક્યોથી પુષ્ટિનો ઉપદેશ કરે છે, એટલે વિપરીતતા લાગી રહી છે. ત્યારે તમારી સામે ભક્ત મર્યાદા માર્ગીય છે અર્જુન, અને બધા ધર્મોનું પાલન મર્યાદા માર્ગીને લાગુ પડે. તમે ઉપદેશ એને પુષ્ટિ માર્ગીય કરી રહ્યા છો કે સર્વ ધર્માન પરિત્યજ્ય. આ સમય તું વિપરીતતા કરી રહ્યા છો, એ જ નથી સમજાતું. ખ્યાલમાં આવ્યું તમને બધાને? તો અપરમ ચ શરણમ આગતે પાપન ઇહતુ તદ વૈપરીત્ય. આ તો વિપરીતતા લાગે છે ભાઈ. તમે સર્વધર્મનો ત્યાગ કરવાની જે આજ્ઞા કરો છો, એ વાત અમને વિપરીત લાગી રહી છે. અપરંચ શરણમ આગતે પાપાન મોચન મુક્તમ. અને શરણ જ્યારે જીવ આવી જાય છે, તમે પાપથી છોડાવી લઈશ એવી આજ્ઞા કરો છો. ખ્યાલમાં આવ્યું તમને? એટલે અહીંયા ભાગવતમાં આવો વિધાન મળે છે કે અહન્યા પ્રથમ નિશિશયાન અતિશ્રમેણ. મને દિવસમાં વ્યવહાર કાર્યમાં વ્યાકુલ અને રાત્રિમાં અતિશ્રમથી પ્રતિદિન ઊંઘી જતા પોતાના ગોકુલને વૈકુંઠમાં લઈ જશે ઠાકોરજી, એવા વચન છે. તો ઇત્યાદિ સ્થળોમાં સાધન રહિતોને પણ ફળ આપેલું છે ઠાકોરજીએ. એ સાધન રહિત છે એને પણ ઠાકોરજીએ ફળ આપેલું છે. પણ અર્જુનને એમ આજ્ઞા કરે છે કે તું દ્રોણાદિકને માર. ખ્યાલમાં આવ્યું ને? જુઓ અહીંયા શું કે છે, ધર્મ ત્યાગ કથનમ નો ઉપપદ્ય ઇતિ વિચારકાંત કર્ણ અંતઃકરણ કલિલમ અપનયસ તદ વાક્ય તાત્પર્યમ એકેન શ્લોકેન નાસાદેશેષુ ધર્મ ત્યજન વચનતા. એટલે જ્યારે પહેલા રાસ પંચાધ્યાયમાં જ્યારે વ્રજભક્તો ઠાકોરજીની આજ્ઞાથી વનમાં આવ્યા અને પછી ઠાકોરજીએ પાછું જવાનું કહ્યું, તો ત્યારે ભક્તોના આગ્રહથી પાછી પુષ્ટિ લીલા કરી. અને અહીંયા તો સામે તમને ખબર છે કે મર્યાદા માર્ગીય ભક્ત છે અર્જુન, છતાં એને તમે સર્વધર્મના ત્યાગની આજ્ઞા કરી રહ્યા છો. એ અમને બહુ વિપરીત લાગી રહી છે વાત. અને ભાગવતમાં તો તમે નિસ્સાચન જનનો ઉદ્ધાર કરવાનું કહ્યું છે કે તમે કાંઈ પણ સાધન નહીં કરો ને, છતાંય હું તમારો ઉદ્ધાર કરીશ. અને અહીંયા તમે અર્જુનને શું કહી રહ્યા છો કે હું કાંઈ નહીં કરું, બધું કર્મ તો તારે જ કરવું પડશે, હું કાંઈ નહીં કરું. દ્રોણાદિનું હનન કર, બધું કર, બધું જ તું કર, અને હું તને પાપોથી છોડાવીશ. તો શરણે આવશે તો પાપોથી મુક્તિ કરાવીશ, એમ સ્પષ્ટ મર્યાદા આવી જાય છે. એટલે તેના વિરુદ્ધ સર્વધર્મોનું પરિહરણ કથન યુક્ત નથી. એક તરફ તમે અર્જુનને એના ધર્મમાં યોજિત થવાની આજ્ઞા કરી રહ્યા છો કે તારો ક્ષત્રિય ધર્મ તને આમ કે છે કે તારે યુદ્ધ કરવો જોઈએ, બધા સાથે તારે યુદ્ધમાં રત રહેવું જોઈએ. અને બીજી તરફ તમે આમ કહી રહ્યા છો કે સર્વ ધર્મોનો ત્યાગ કરીને તું મારી શરણમાં આવી જાઓ. એમાં સાચી વાત શું છે એ જ નથી સમજાતું. તો એમ વિચાર કરવા આપણે જઈએ ત્યારે હૃદયમાં અનેક સંદેહ ઉત્પન્ન થાય છે.
તેને દૂર કરવા માટે આજે પૂર્વોક્ત ન્યાસાદેશેષુ ધર્મ ત્યજન વચન આ તે શ્લોક મહાપ્રભુજી જે લખ્યો ઇત્યાદિ શ્લોક મહાપ્રભુજી લખ્યો છે. તો આજે આપણે પૂર્વ પક્ષ જોયો, બરોબર. હવે નેક્સ્ટ ક્લાસમાં આપણે ગુસાઈજીનો શું જવાબ આપી રહ્યા છે એ વાત આપણે જોશું. તો મારા ખ્યાલથી આજે વિષય આગળ નહીં વધારીએ, આટલું જ રાખીએ, કારણ કે ઘણી બધી વાતો આપણે એમાં સમજી છે. તો બધાને ચાન્સ આપું છું. હવે આપણી ક્લાસ જે છે 3 તારીખે પરમ દાડે થશે. 1 દિવસનો બ્રેક છે, કારણ કે તમને પણ વિચાર કરવા માટે સમય જોઈશે. તો આપણે આજે અહીંયા રાખીએ. આ જેટલું જે સમજાયું છે એમાં કોઈને કંઈક પૂછવું હોય તો ચોક્કસ પૂછી શકે. હા, બોલો નિશાબેન. તેજસ્વી દંડવત પ્રણામ કરું છું. વિનંતી કરું છું કે આપના મંડેના ક્લાસમાં આપને યોગ્ય લાગે તો આ નાસા દેશનું જે આગળ જે પુરુષોત્તમજીની ટીકા છે એ પણ લઈ લઈએ સાથે સાથે. તો કેવું, આપણે આમે ગ્રંથ તો બીજો શરૂ કરવાના જ છે, સાધન દીપિકા. આપને યોગ્ય લાગે તો આ એક જરાક જિજ્ઞાસા થઈ. નહીં, તમારે એક વાત કહું, તમને બધાને આ જે ન્યાસાદેશ ભણવું હોય તો આપણે સાધન દીપિકાના ઠેકાણે ન્યાસાદેશ ભણશું. મને ક્યાં વાંધો છે? જો બધાની હા. સહમતિ હોય, બધા મને પોલ કરો, વોટ કરો. હા જે હા જે હા જે હા જે મને કોઈ વાંધો નથી. આપણે આ જ ભણીશું. આપણે સોમવારની ક્લાસમાં આપણે ન્યાસાદેશ કન્ટિન્યુ રાખશું. હા જે હા, દંડવત પ્રણામ. હા જે હા, તો ભલે, વાંધો નથી મને. તો હજી એક વખત આપણે બુધવારે જોઈન્ટ થશું આપણે. હા. અને તો જેને જ્યાં જે વસ્તુ ન સમજમાં આવી હોય એ પૂછવાની છૂટ છે. ઘણા બધા નવા ફેસીસ મને દેખાઈ રહ્યા છે. ઘણા બધા નવા ફેસીસ છે. એ લોકો કદાચ પેલી વખત જ જોડાયા લાગે છે મને. હા દંડવત જે હા, કોણ? નિરૂપા અમદાવાદ. અચ્છા, હા જી નિરૂપાબેન. અચ્છા, આપી હતું. અચ્છા. જે આમાં એવું સમરાઈઝ થાય કે અર્જુન મર્યાદા માર્ગી છે, એમાં પુષ્ટિ મિશ્રિત થઈ રહી છે. હા, એ સમરાઈઝ થાય અત્યારે આટલા પરથી. સમરાઈઝ તો આવું થાય છે કે સંદેહ ઉત્પન્ન થઈ રહ્યો છે. આપણને એ વાત ખબર નથી પડી રહી કે હા. મર્યાદા માર્ગીય છે કે પુષ્ટિ માર્ગીય છે. એ કારણ મિશ્રિત. કે એક તરફ એના પુષ્ટિ માર્ગીય હોવાના સંકેતો મળી રહ્યા છે અને એક ઠેકાણે એના મર્યાદા માર્ગીય હોવાના સંકેતો મળી રહ્યા છે. તો સાચું શું અને ઠાકોરજી કહેવા શું માંગી રહ્યા છે એ નથી સમજાતું. હજી તો ખાલી સંશય ઉત્પન્ન થયું છે. હા જી સંશય, પૂર્વ પક્ષ, ઉત્તર પક્ષ, સિદ્ધાંત અને સંગતિ, આવી રીતે નિર્ણય આવશે. પેલા સંશય આવ્યું, એનો પૂર્વ પક્ષ આવ્યું, અને પૂર્વ પક્ષ પછી ઉત્તર પક્ષ આવશે, અને પછી સંગતિ આપણે કરશું, સમન્વય કરશું, અને પછી નિર્ણય આપીશું કે સિદ્ધાંત આ છે. આ વાદ ગ્રંથ છે. તો વાદ ગ્રંથની સ્ટાઇલમાં આવી રીતે આપણે આને ભણવાનું છે. મેં મારે બનતા પ્રયાસો સુધી આ અઘરા ગ્રંથને મારી કમજોર ગુજરાતી હોવાના કારણે છતાંય સમજાવવાનો પ્રયાસ કર્યો છે. પણ છતાંય કોઈને સમજમાં ના આવ્યું હોય તો પૂછી શકે. અરે જે બહુ સુંદર, એટલું સુંદર ને કેમ આમ ઉતરી ગયું. લાઈક એટલું સુંદર છે ને કેમ થાય બસ એમ ભણ્યા જ કરીએ. લાઈક અરે વાહ, થેન્ક્સ ફોર ધ કમેન્ટ. બહુ સુંદર છે. સુંદર સમજાવી દેજે. હા, Thanks. આપની વાણી એટલી સરળ ને સુલભ છે ને જે કેમ ઠાકોરજીની કૃપાથી થઈ જાય છે. લાઈક થોડું ચલો, બહુ સરસ, થેન્ક્સ અ લોટ. તો જે પછી આપણે આશ્રમ. ગુજરાતીમાં પણ સારું સમજાવો છો. જે ગુજરાતીમાં પણ સરસ સમજાવો છો. અચ્છા, તો હા, બસ મને આ વાત આ વાત સાંભળવાની હતી કે ગુજરાતી બરોબર થાય છે કે નથી થતી. કારણ કે અમને તો હું વધારે ગુજરાતીમાં બહુ કન્વિન્સ મજા આવે ફીલ છે કરું છું જે બ્રજ ભાષામાં. ગુજરાતીમાં બહુ મજા આવે છે. હા, તો પછી વાંધો નહીં. હા સત્ય જે છે, હા સત્યનો કેરેક્ટર ક્યાં સુધી સત્ય ઈચ્છાઓ છે. હા શું? દુસ્સાહની ઈચ્છા, ચિરાગ, એનું મતલબ આવી રીતે આપણે લઈ શકીએ કે
જે સિદ્ધ થવી બહુ અઘરી હોય એને દુસ્સાધ્ય કહેવાય. એક શ્રમ સાધ્ય હોય અને એક દુસ્સાધ્ય હોય. શ્રમ સાધ્ય એટલે તમે પરિશ્રમ કરો અને પછી એ ઈચ્છાને અનુરૂપ તમને ફળ મળી જાય, એના માટે તમારે પ્રયાસ કરવો પડે. અને એક દુસ્સાધ્ય એવું હોય કે એના માટે તમે પરિશ્રમ કરો છતાંય તમે એનું ફળ ન મળે, કારણ કે ઈચ્છા જ પોતાના સ્વરૂપ, એનો સ્વરૂપ જ દુસ્સાધ્ય છે, જે સિદ્ધ થઈ જ ન શકે. સાંપ્રદાયિક પેરામીટરથી જોવું હોય તો એ બધાના પેરામીટરથી આપણે વધારે એમાં નથી કહેતો, પોતે સમજાવશે ગોસાઈજી આગળ ગ્રંથમાં, એનો ખુલાસો આપણને સમાધાન મળી શકે છે. સર્વધર્મ પરિત્યજ્યમાં એક પોસિબિલિટી એમ પણ વિચારી શકાય કે દર્શનના એંગલથી નહીં, પણ સર્વમાન્ય ગ્રંથ છે શ્રીમદ ભગવદ ગીતા. હા, તો ત્યાં તો મર્યાદા કે પુષ્ટિના ભેદથી ભગવાન આજ્ઞા નથી કરી રહ્યા, સર્વ જીવ માત્રના એંગલથી આજ્ઞા કરી રહ્યા. ત્યારે શું સમજ? એ તો વિષય છે ને, એ તો સમજવાનો વિષય છે કે સર્વધર્મ અને પરિત્યજ્યનો. અર્જુનને હલાવો પણ એક પોસિબિલિટી તો આ પણ રહી. હા, એટલે એ શંકાનો વિષય જ ચિરાગ આ છે કે મહાપ્રભુજી એ જ કહેવા માંગે છે કે અહીંયા ઠાકોરજીનો મૂળ આશય શું છે, ઠાકોરજી કહેવા શું માંગી રહ્યા છે. એટલે અત્યારે તો સંશયનો ઉત્થાન કર્યો છે, સંશય પ્રકટ કર્યો છે. આ આપણે સંશય સુધી પહોંચ્યા છીએ, હજી ઉત્તર આવ્યો નથી. બુધવારે આપણે ઉત્તર તરફ જશું. કઈ શંકા પણ ચોક્કસ એનો વિચાર કરીશ. આની અંદર બીજી પણ એક સંગતિ, હા, આઈ થિંક સંકલ્પ સહજાનંદ ખૂબ દ્રષ્ટા મને આમાં જે આપણે જોયું હા. ને અકિંચન પણ કાટપણ દુસ્સાધ્ય અને ઇતર વજનની વાત છે. 5 જ આવે છે, એમાં 6 છે. એમાં 6 છે, આમાં 5 છે. પણ એમ પેરેલલ થોડું આ છે જ ને, એ શરણાગતિ છે તો એ તો બધું જ આવવાનું છે ને. અનુકૂળ સંકલ્પ આવશે, પ્રતિકૂળનો વિસર્જન આવશે, એ બધું જ આવશે. આમ અકિંચન પણ જે છે, હા, આપણે સુરેશ ગોસ્વામીની વાર્તામાં જોઈએ કે અકિંચન વૈષ્ણવ હતા. તો અકિંચન એટલે કોઈ સાધનનું અભિમાન નહીં, એ સમજવું ને. એ જ અર્થમાં. અત્યારે આપણે એમ કહેતા અકિંચન એટલે ગરીબ. ગરીબ નહીં, અકિંચન એટલે સાધનપણાનું જેને અભિમાન નથી, એ અકિંચન. સાધન હોવા છતાંય એ સાધનપણાનું જો અભિમાન ન રાખતો હોય અને આમ વિચારતો કે જે સાધન હું કરી રહ્યો છું એ હું પુરુષાર્થ મારો છે, પણ કૃપા ઠાકોરજીની છે. આપણે કૃપા વિશિષ્ટ પુરુષાર્થવાદી છીએ. કારણ કે જુઓ, એક ગાડી હોય છે, એક ટાયર છે અને એક કારની બોડી છે. તો બોડી હોય અને ટાયર ન હોય તો ગાડી ચાલે, અને ટાયર હોય બોડી ન હોય તો પણ કામની નથી. તો આપણે કેવી રીતે માનીએ છીએ કે ટાયર જે છે એ કૃપા છે અને બોડી જે છે એ પુરુષાર્થ છે. તો બંનેની આવશ્યકતા છે. પુરુષાર્થ વિશિષ્ટ કૃપાવાદી આપણે છીએ. આપણે કેવલ કૃપાવાદી નથી, આપણે કેવલ પુરુષાર્થવાદી નથી. તો આપણે જે કંઈ પણ કર્મ આપણે કરી રહ્યા છીએ એ પુરુષાર્થ ચોક્કસ આપણને કરવાનો છે, પણ એ ઠાકોરજીની કૃપાથી એ ચાલે છે, એવી આપણી જે ધારણા હોવી જોઈએ. તો આપણે શરણાગતિનો સાચો સ્વરૂપ સમજી ગયા. અને જો કદાચ તું આવો વિચારે કે ના, હું મારા પુરુષાર્થથી આ બધા સાધનો કરી રહ્યો છું, હવે ઠાકોરજી આપ કૃપા કરો, એ ખોટી ધારણા. અને એ પણ ખોટી ધારણા કે ત્યારે આપ કૃપા કરશો ત્યારે હું બધા સાધનો કરીશ. તો નો મન તેલ હોएगा ना राधा नाचेगी, ऐसी बात हो जाएगी. સર્વધર્મ પરિત્યાગ એટલે કે પરિત્યાગનો અર્થ છે સમ્યક ત્યાગ, પરિતઃ ત્યાગ, સંપૂર્ણ રીતે ત્યાગ, મનસા વાચા કર્મણા. સાધન અભિ સાધન ત્યાગની નહીં, સાધન કે અભિમાન કો ત્યાગ. મર્યાદાના એંગલથી જોઈએ હા, તો ત્યાં જે શરણાગતિ કે ભક્તિથી કર્મ જ્ઞાનની વાત જે છે, હા, એ એંગલથી ભગવાનની પ્રાપ્તિ, કર્મ જ્ઞાન કે ઉપાસના. પુષ્ટિ માર્ગના એંગલથી જોઈએ તો સમર્પણ કે સેવાના એંગલથી બરાબર, એમાં બેમાં સાધન અભિમાનમાં ડિફરન્ટ. એ આપણે વિચારશું.
વિચાર. તો મારા ખ્યાલથી આપણે અહીંયા રાખીએ. અ, મને પણ બહુ ઇન્ટરેસ્ટ આવ્યો આ વિષય તમને ભણાવીને, અને હું પણ પોતે તો નિશાબેને કહ્યું મને, પણ હું પોતે પણ વિચારતો હતો કે આ આપણે સોમવારે નેક્સ્ટ સોમવારે તો આપણે સાધન દીપિકા આરંભ કરવાની છે, તો કેવી રીતે આને પાર પડશે, બધા ભૂલી જશે આ વિષયને. તો આપણે ચોક્કસ આ ન્યાસાદેશને કન્ટિન્યુ કરશું, અને આપણે તેજસ્વી બની શકે તો આની પણ એક્ઝામ રાખશો, જો વાહ, બની શકે તો. શું વાત છે. તો જ અમે લોકો થોડાક વધારે આમ અંદર એ ચોક્કસ. થઈએ. તો ના, આની પરીક્ષા તો લેવાનો જ છું, એમાં તો કોઈ બે મત છે જ નહીં. હા આ તો ઘણી બધી વાત છે આમાં તો. આની તો પરીક્ષા હું લેવાનો જ છું, ચોક્કસ. હા ચાલ, આશયનો પદ કરીએ. આજનું રેકોર્ડિંગ દંડવત આવી જશે પ્રણામ. ને? આજનું રેકોર્ડિંગ આવી જશે ને? હા, આનું રેકોર્ડિંગ આવી જશે, છે રેકોર્ડિંગ. दंडवत प्रणाम जय 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 जय। દંડવત. હા, બોલો મોનીજી, બોલો. हाँ जय जय कह रहे थे कि बीच बीच में थोड़ा आप हिंदी लेंगे ना तो हम लोगों के लिए इजी हो जाएगा। तो हमारा वही प्रॉब्लम हो जाता तो જેજેશ્રી सब लोग जो हिंदी में है तो પછી हिंदी में લેશો તો મોટા ભાગે અમને વાંધો નથી, કારણ કે ગુજરાતી વાળા હિન્દી સમજી શકશે, હિન્દી વાળાને એ ગુજરાતી નથી તમારી પડે. પ્રોબ્લેમ નથી, અહીંયા સુરતી વૈષ્ણવની પ્રોબ્લેમ છે ને, એ લોકોને ગુજરાતી સિવાય કઈ બીજી ભાષામાં રસ નથી આવતો. આ મેઇન ક્લાસ ગુજરાતીની ક્લાસ છે, એટલા માટે હું ગુજરાતીમાં લઈ રહ્યો છું. બીજો કોઈ, હું વચમાં હિન્દીના થોડો એક્સપ્લેનેશન કરતો જઈશ, બરોબર? जी जय जय। આશયનો પદ કરીએ. જૈસો હું તૈસો તિહારો શિવલ્લભ, અબ જીન છાડ દેહો મોહી કરતે, જૈસો હું તૈસો तिहारो श्रीवल्लभ, बाह कहे की लाज मान धर हो, नाही भरोसो मोहि साधन बलते, तुम त्यज और ठोर नहीं मोको, जासो जाय कहो दुख भरते, रसिक शिरोमणि श्रीवल्लभ प्रभु, राखो मोहि चरण शरण भव डरते, जैसो तैसो तिहारो शिवल्लभ। प्रणाम जय जय। प्रणाम जय जय। बहुत